પુત્ર ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આજે અહીંયા પધારતા હોય, આખા વિશ્વને જો ગૌરવ હોય પણ આપણી ગુજરાતને અનોખું ગૌરવ હોય, અને એમાં આજે દાહોદની ભૂમિમાં આવવાના હોય અને એના સ્વાગત માટે આ એટલી બધી તૈયારી, અને આજે અમે પણ જો કે આમ તો દિવસે અમે બોલતા હોઈએ એટલે અમે ખરેખર તો રાતના કલાકારો કહેવાય, પણ આખું વહીવટ તંત્રથી લઈ અને ગુજરાતના આપણા મુખ્ય સચિવના આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનો, આ જિલ્લાના કલેક્ટર સાહેબથી લઈને અમારા શિક્ષણ અધિકારી સુધી આ બધાએ જે મહેમાનોને જાય આમંત્રણો આપ્યા છે, અને એમાંય મોદી સાહેબ જ્યારે આવવાના હોય તેમજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ જ્યારે પધારવાના હોય ત્યારે એકવાર જોરથી એવી જયકારો કરો કે ભારતના ખૂણે ખૂણે આજનો જય જયકારો આપણો સંભળાય. બોલીએ ભારત માતા કી. આમ તમારા હાથ અહીંયા સુધી મને દેખાવા જોવે તને એક જ વાર જે બોલવાની છે પણ તોડી નાખે, અને એ માટે કે પહેલગામની અંદર જે મારી તમારી માતાઓ બહેનો દીકરીઓના જે સિંદૂર ભૂષાણા હતા એનો બદલો મારા દેશના આર્મીના યુવાનોએ અને આપણા દેશના વડાપ્રધાને એને સાબિત કરીને દેખાડ્યું કે મારા દેશની દીકરીનો સિંદૂર ભૂષવાનું પરિણામ શું ભોગવવું પડે. એના માટે એકવાર આપણા ભારતીય સેના માટે ભારત માતા કી, અને એકવાર આપણા નરેન્દ્રભાઈ મોદી માટે એવો જયકારો કરીએ અને મા ભારતીને પ્રાર્થના કરીએ, જગદંબાને પ્રાર્થના કરીએ કે અમારા વીર યુવાનોને માં શક્તિ દેજે, અને અમારા વડાપ્રધાનને પણ એવી શક્તિ દેજે કે આવી દેશની સેવા કરતા રહે. એટલે આજનો રૂડો જ્યારે અવસર છે, સાહેબ અહીંયા પધારવાના હોય, આપ પણ બધાય હું ધારું છું ત્યાં સુધી, કારણ કે હું 8:30નો રોડે છું, એટલું બધું માણસ આવી રહ્યું છે. હું સાહેબને પૂછતો હતો, મેં કીધું કેટલું માણસ, મને કે મારી પાસે 3 ડોમ ગણીએ એટલે મને કે 1.5 લાખની બહાર માણસ ભેગું થવાનું સાહેબ. એટલે એના માટે તમારા માટે પણ અમને આનંદ કેવો છે કહું લેવ સાહેબ. આનંદ એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 24,000 કરોડ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એના માટે બહુ મોટી વાત છે. એટલે એકવાર જયકારો બોલીએ ભારત માતા કી. શાબાશ. મરદ કરું બલના